સાફ કરતી વખતે જ્યારે હું પપ્પાજીના રૂમમાં ગઈ તો મેં જોયું કે પપ્પાજી રૂમમાં નથી. હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા હશે. તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેમના બાથરૂમની લાઇટ ચાલુ જોઈ. હું ધીમે ધીમે ત્યાં ગઈ. મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો. આ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નથી અથવા તેઓ કોઈ મોટી તકલીફમાં છે. જ્યારે મેં ત્યાં જઈને પપ્પાજીને જોયા તો મારી આંખો પહોળી થઈ ગઈ. મિત્રો, મારું નામ હેમા છે અને હું 22 વર્ષની છું. હું એક સુંદર પરિણીત યુવતી છું. મારી ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ છે અને મારો રંગ ગોરો છે. હું બિલકુલ કારીગર દ્વારા બનાવેલી આરસની મૂર્તિ જેવી છું. મારા લગ્નને 2 વર્ષ થયા છે અને મને એક પુત્ર છે જેનો જન્મ મારા લગ્નના 1 વર્ષ પછી થયો હતો અને હવે તે 9 મહિનાનો છે. મારા પતિની બદલી કરવામાં આવી હતી. તેમના કામનો વિસ્તાર આંતરરાષ્ટ્રીય હતો, તેથી તેઓ પરિવારને સાથે લઈ જઈ શકતા નહોતા. દર 4-5 મહિના પછી 1 મહિના માટે વિદેશ જવાનું તેની માટે ફરજિયાત હતું. તેથી તે મને મારા 9 મહિનાના પુત્રને એકલા છોડીને જતા રહ્યા. અમે એકલા ન રહીએ તે માટે મારા પતિએ તેના પિતાને એટલે કે મારા સસરાને અમારી સાથે રહેવાનું કહ્યું. જ્યારે તેઓ 48 વર્ષના હતા અને અમારાથી અલગ કામ કરતા હતા. પપ્પાજી સરકારી નોકરીમાં રહી ચૂક્યા હતા અને નિવૃત્ત હોવા છતાં તેઓ ખૂબ જ તંદુરસ્ત હતા. ગામના શુદ્ધ વાતાવરણને કારણે તેનું શરીર ખૂબ જ કઠણ હતું અને આ ઉંમરે પણ તે 28 વર્ષના હોય તેવું લાગતું હતું. પતિના ગયા પછી તે છેલ્લા 7 મહિનાથી અમારી સાથે રહેતા હતા. તે ભણેલા હોવાથી તેની રીતભાત અને પહેરવેશ પણ શહેરવાસીઓ જેવો જ હતો. તે ઘરમાં ખૂબ જ ઝડપથી મારી સાથે એડજસ્ટ થઈ ગયા અને મને ઘરના કામકાજમાં અને બાળકની સંભાળ રાખવામાં મદદ કરતા, જે મારા પતિ મને કરતા. હવે મારા પતિને અમેરિકા ગયાને લગભગ 7 મહિના થઈ ગયા હતા. તેથી જ હું ખૂબ જ બેચેની અનુભવી રહી હતી અને હું આખો દિવસ સહન કરતી હતી, પરંતુ મારા પર વિશ્વાસ કરવા વાળું કોઈ ન હતું. 5 મહિના પછી અચાનક મને એક તક મળી જે મારા જીવનમાં ખુશીઓથી ભરી જ દેશે, અને એ ખુશી મારી મુન્નીની છે. જ્યારે હું ઘર સાફ કરતી વખતે પપ્પાજીના રૂમમાં ગઈ તો મને ખબર પડી કે તે રૂમમાં ન હતા. હું સમજી શકી નહીં કે તે ક્યાં ગયા હશે. તેથી મેં આજુબાજુ જોવાનું શરૂ કર્યું અને પછી મેં તેના બાથરૂમની લાઇટ સળગતી જોઈ. હું જિજ્ઞાસાથી ઊભી થઈ અને જોવા લાગી. ત્યારે મેં જોયું કે બાથરૂમનો દરવાજો થોડો ખુલ્લો હતો અને અંદરથી કોઈ વિચિત્ર અવાજો આવી રહ્યા હતા. આ સાંભળીને હું ડરી ગઈ અને વિચાર્યું કે કદાચ પપ્પાજીની તબિયત સારી નહીં હોય અથવા તેઓ કોઈ મુશ્કેલીમાં છે. હું ડરી ગઈ અને ઝડપથી બાથરૂમનો દરવાજો ખોલીને અંદર નજર કરીને જોવા લાગી. અંદરનું દ્રશ્ય જોઈને હું સ્તબ્ધ થઈ ગઈ. હું મારી જાતને કાબૂમાં રાખી શકું તે પહેલા પપ્પાજી પોતાની જાતને માલિશ કરી રહ્યા હતા. મેં જોયું કે પપ્પાજી જોરથી રડી રહ્યા અને આ બધું જોઈને મેં એક લાંબો નિશાખો નાખ્યો, જે સાંભળીને મારા પપ્પા ફરી વળ્યા અને મને જોઈને ગુસ્સામાં બોલ્યા, "તમે અહીં શું કરો છો?" તેનો ગુસ્સામાં અવાજ સાંભળીને હું ડરી ગઈ અને મારો અવાજ ઊંચો ન કર્યો, પણ જમવાનું બનાવતી વખતે મારો દીકરો મને હેરાન કરી રહ્યો હતો. તેથી મને મારા દીકરાને મેં તેને રમાડવા આપી દેવાની ફરજ પડી. પછી પપ્પાજી સામાન્ય રીતે વર્તતા હતા. આનાથી હું પાછી જીવતી થઈ અને હું પણ તેની સાથે આવીને સામાન્ય રીતે વર્તન કરવા લાગી. પરંતુ આ ઘટના પછી હું ફરીથી તે દ્રશ્ય વિશે વિચારતી રહી
અને બીજા દિવસે રાત્રે સૂતી વખતે મારો પુત્ર ખૂબ જ રડવા લાગ્યો. જ્યારે તે ચૂપ ન થયો ત્યારે હું તેને સસરાના રૂમમાં લઈ ગઈ અને તેને જોઈને ચૂપ રહેવા વિનંતી કરી. પપ્પાએ તેને તેના ખોળામાં લીધો અને તેણે મને તેલ લાવવાનું કહ્યું. હું તેને તેલ લાવી આપી અને તે મારા પુત્રને પેટમાં તેલ લગાવવા લાગ્યા. થોડી વાર પછી મારો પુત્ર શાંત થઈ ગયો અને તેમના ખોળામાં સૂઈ ગયો. મારા પુત્રને દાદા પાસે મૂકી હું મારા રૂમમાં કપડાં બદલાવા ગઈ ત્યારે મારા મગજમાં એક પ્લાન આવ્યો. જો કે હું પપ્પાને મારી એક ઝલક બતાવીશ તો કંઈક થઈ શકે છે. હું સફેદ નાઇટ સૂટ ગાઉન પહેરું છું. મેં ઉપરના 2 અને નીચેના 3 બટન ખુલ્લા રાખ્યા અને જ્યારે હું મારા પુત્રને પપ્પાજીના રૂમમાંથી લાવવા ગઈ ત્યારે પપ્પાજીએ મને તે કપડામાં જોયું અને થોડીવાર મારી સામે જોઈ રહ્યા. તેની આંખોમાંની ચમક કહી રહી હતી કે તે મારા દ્વારા બિછાવેલી જાળોમાં ફસાઈ ગયા છે. મારે થોડીક રાહ જોવી પડશે. જ્યારે મેં મારા પુત્રને પપ્પાજી પાસેથી લેવા માટે હાથ લંબાવ્યો ત્યારે તેણે મને જોતા કહ્યું કે તે સૂઈ ગયો છે. લાવ હું તેને બેડ પર સુવડાવી દઉં. પછી તેમણે ઉતાવળમાં કહ્યું કે તે હમણાં જ કાચી ઊંઘમાં સૂઈ ગયો છે, તેથી તેણે હમણાં માટે અહીં રહેવા દો. મેં હા પાડી અને મારા રૂમમાં ગઈ. મને ઊંઘ આવતી ન હતી, તેથી હું લાંબા સમય સુધી આમ જ તફડતી રહી. પછી મને યાદ આવ્યું કે મેં મારા પુત્રને સ્તનપાન કરાવ્યું ન હતું. હું જાગીને પપ્પાજીના રૂમમાં ગઈ અને પપ્પાજી પણ સૂઈ ગયા હતા. પછી મારા મનમાં આવ્યું કે મારે પણ આ રૂમમાં સૂઈ જવું જોઈએ, કારણ કે મારો પુત્ર પણ આ રૂમમાં સૂઈ રહ્યો છે. અને હું તેની બાજુમાં પલંગ પર સૂઈ ગઈ અને મારા પુત્રને મારી નજીક ખેંચ્યું. અને તે દરમિયાન પિતાજીએ તેની ઊંઘમાં બાજુ બદલી અને મારા પુત્રનું પેટ ભરાઈ ગયું. પણ મને ઊંઘ ન આવી, તેથી મેં બાળકને અલગ સૂવા દીધું અને પપ્પાજીને જોઈને ત્યાં બેસી ગઈ. મને સમજાયું કે હું હવે મારી તૃષ્ણાથી દબાવી શકતી નથી અને તેની સાથે જીવનનો આનંદ માણવા માંગુ છું. હું મારી એકલતા દૂર કરવા માંગુ છું. આ માટે મને હવે એક એવો માણસ મળ્યો છે જે મારા પતિની ગેરહાજરીમાં વિશ્વાસપાત્ર અને સંપૂર્ણ સંતોષી છે. હું વધુ રાહ જોઈ શકતી નથી, તેથી મેં મારી બધી ચક્કાટ છોડી દીધી અને હું જઈને બાજુમાં સૂઈ ગઈ. થોડી વાર પિતા ધ્રુજવા લાગ્યા. મને લાગ્યું કે તેનો હાથ મારા માથા પર આવ્યો હશે અને મારા સસરા જાગી ગયા છે. તેમની આ ક્રિયાથી હું થોડી ગભરાઈ ગઈ અને મારી સ્થિતિ નબળી પડી ગઈ. મારો શ્વાસ અધ્ધર થઈ ગયો હતો. પછી લગભગ 1 કલાક પછી પપ્પાજીનો હાથ મારા માથા પરથી હટી ગયો અને હું તેમની આ ક્રિયાથી ખૂબ જ ખુશ થઈ ગઈ. પપ્પા ઊભા થયા ત્યારે મને મજા આવવા લાગી. હવે તેઓ જાગી ગયા. તેણે મને એક ધક્કો મારીને તોડી નાખી. પછી તે ઊભા થયા અને લાઇટ લગાડી અને આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. પપ્પાજી, હું એ જ કરતી હતી જે તમે ઈચ્છો છો, મેં જવાબ આપ્યો. મેં ક્યારે આવું કરવાનું કહ્યું? તો મેં તેને કહ્યું, હું મારા દીકરાને લેવા આવી હતી. પપ્પાજીએ કહ્યું, તારે આવું ન કરવું જોઈએ અને મને માફ કર. પછી મેં કહ્યું, મેં આજ સુધી તમારા આદેશનો કોઈ સંકેત આપ્યો નથી, તો હું આનો ઇનકાર કેવી રીતે કરી શકું? સસુરજી બોલ્યા, અરે તું કેમ સમજતી નથી? મારે તારી સાથે આવું કંઈ નથી કરવું. અજાણતા જ થયું છે. તે કંઈ પણ બોલે અને વાત બગડે તે પહેલાં હું ઊભી થઈ અને તેને આગળ કંઈ બોલવાની તક આપ્યા વિના હું તેના પગ પકડીને બેસી ગઈ અને તેનો સહારો લીધો. હું સમજી ગઈ કે હવે લોખંડ ગરમ છે અને પ્રહાર કરવાનો સમય આવી ગયો છે. થોડી મીઠી અને થોડી ખારી. તો તમે શું ચા પીશો? અને તમે મને કંઈ નહીં આપો પપ્પાજી? એ હસીને કહ્યું, મને મારા દુષ્કર્મોની સજા મળી ગઈ છે. તમે ચિંતા કરશો નહીં.
તમને આનાથી મોટી સજા મળવાની છે. અજ્ઞાન બનીને મેં પપ્પાને પૂછ્યું કે આ શું મોટી સજા છે? તો પપ્પાજીએ કહ્યું, હું કંટાળી ગયો છું અને મને ભૂખ લાગી છે, તો થોડું ગરમ દૂધ લઈ આવો. તમે પણ પી લો અને બાળકને પણ આપો. મેં તરત જ કહ્યું, ના પપ્પાજી, મને બિલકુલ ભૂખ નથી. આગળનું રહસ્ય જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ એક કાલ્પનિક વાર્તા છે. જો આ વાર્તા કોઈ સાથે મેળો ખાતી હોય તો તેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. સાડા આઠે અડધો હીરો બનાવતો. આખા હીરાના 15-20 રૂપિયા છે.